ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટ્રેડિંગ. હલો. અચ્છા, એક્સિડન્ટ થયો છે. એક કામ કર, હું ફટાફટ પહોંચું છું. હા, રિયા. અરે મેં કાલે મમ્મીને પૈસા મૂકવા આપ્યા હતા, એમાંથી મમ્મીને કહે ને 5-7 હજાર રૂપિયા મને આપી દે. મમ્મી પેલા પૈસા પડ્યા છે લઈને આવો. આઈ આલે પૈસા શું કરવા? હા લાય. આટલા બધા પૈસાની શું જરૂર પડી? અરે મમ્મી લાય ને તું યાર પૈસા, હું તને કહું છું પછી, એ બધી વાત પછી કરું છું. આઈ ચાલ. કેવું છે હવે તમને? બહુ દુખે છે? દુખે છે પણ સારું છે. મેં પેલી અહીંયા દવા મૂકી હતી એ લીધી તમે? હા, દવા તો લીધી બધી. બસ દવા લઈને હવે તમે આરામ કરો, અને ડૉક્ટરે છે ને તમને આરામ કરવાનું જ કીધું છે. અચ્છા, અકસ્માત તમને થયો છે એમ ને? હા જી. હા, વધારે વાગ્યું તો નથી ને? એમને પાછળ ક્રેક આવી છે અને જમણા પગે ફ્રેક્ચર થયું છે. ઓહો. અને બીજું તો તમને દેખાય જ છે કે મોઢા પર એમને કેટલું વાગ્યું છે. એકચ્યુઅલી જેવી મને ખબર પડી ને કે આ અકસ્માત થયો છે એટલે હું ફટાફટ સીધો હોસ્પિટલ ગયો, અને હોસ્પિટલ ગયો ને તો ત્યારે મને ખબર પડી કે તમને રજા આપી દીધી છે, અને ત્યાંથી પછી એડ્રેસ લઈ અને સીધો અહીંયા આગળ હું પહોંચ્યો. પણ આપની ઓળખાણ ના પડી. જુઓ, આ અકસ્માત મારા કારણે જ થયો છે. તમારા કારણ કેવી રીતે? તમે તો હતા નહીં. એકચ્યુઅલી એવું છે કે ભૂલ મારી જ હતી, કારણ કે મેં એવા અણઆવડતવાળા છોકરાને મારું બાઇક આપ્યું કે જેની જોડે લાયસન્સ પણ નથી, અને એણે તમને ટક્કર મારી. અને ભલું થજો તમારું કે તમે પોલીસ ફરિયાદ ના કરી, નહીં તો મારે તો લેવાના દેવા થઈ જાય. પણ તમે જરાય ચિંતા ના કરતા, જે કંઈ પૈસાનો ખર્ચો થાય ને એ હું આફત બંધાયેલો છું, અને તમે સર્વિસ કરો છો ને? હા જી. તો જેટલી રજા લેવાય એટલી લઈ લેજો, પૂરેપૂરો આરામ કરજો, બાકી બીજું બધું સમજી લઈશ. ના ના, તમારે એટલું ટેન્શન લેવાની જરૂર નથી. આ તો અમારા નસીબમાં હતું ને એ થયું, અને એમ પણ એટલું બધું પણ નથી થયું. અમે મેનેજ કરી લઈશું. ના ના, એવું નથી, કારણ કે થયું છે તો મારા કારણે. અને એક કામ કરો, અત્યારે છે ને, હા અત્યારે છે ને, જે પ્લીઝ પ્લીઝ મારી વાત સાંભળો. અત્યારે મારથી જે કંઈ છે હું આપું છું, અને બીજી વસ્તુ, આન પછી પણ જે ખર્ચો થશે ને એ પણ એની માટે હું બેઠો છું. હા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ના ના ના, કારણ કે મારા કારણે થયું છે. મારો નંબર લખી લો, મને રિંગ કરી દો. હા, જે કરી દઉં છું. હા, ગમે તેવી જરૂર હોય તો મને કહેજો પ્લીઝ. મારી વાઈફ છે સુષ્મા, અને રાહુલ. થેન્ક યુ રાહુલભાઈ, થેન્ક યુ સો મચ. આમ તો હું આવતો રહીશ, પણ જો જરૂર પડે ગમે ત્યારે તો વિના સંકોચે તમે કોલ કરી શકો છો. હા, મળીએ આપણે. તબિયત સાચવજો. જોયું સુષ્મા, દુનિયામાં કેવા કેવા માણસો પડે છે, સામેથી જવાબદારી માથે લઈને મદદ કરવા આવે છે. આવા માણસો દુનિયામાં બહુ ઓછા છે. હું શું કહું છું, હા આ રાહુલ આપણો ફાફડો પૈસા લઈને ગયો, હા. અને રિયા કહેતી હતી કે કોકનો ફોન આવ્યો હતો કે એક્સિડન્ટ થયો. તે હું કહું છું કોને એક્સિડન્ટ થયો હશે? એક્સિડન્ટ થયો? મને નથી ખબર કોનો એક્સિડન્ટ થયો. અરે ચિંતા ના કરીશ, રાહુલ આવશે એટલે પૂછી લઈશું. અરે રાહુલ, બેસ તો બેટા. હા પપ્પા. અરે કહું છું, તારી મમ્મી કહેતી હતી કે એક્સિડન્ટ થયો. કોઈ આપણા સંબંધી બબંધી તો નથી ને? ના, સંબંધી તો નથી, પણ મારી ભૂલના લીધે એક્સિડન્ટ થયો. ભૂલના લીધે? ગાડી બાડી ઠોકી કે શું? એમ જ માની લો ને. અરે માડીને વાત કર તો ખબર પડે. તારી મમ્મી કહેતી હતી પૈસા લઈને તું ગયો. પપ્પા, ભૂલ છે તો ભોગવવી તો પડે જ ને. પણ તમે એવું ચિંતા ના કરશો કે એટલું ચિંતાની વાત નથી. હું મારી રીતે મેનેજ કરી લઈશ બધું, તમે ટેન્શન ના લો. અચ્છા મમ્મી, મેં જે પેલા પૈસા આપ્યા હતા ને એમાંથી 10,000 રૂપિયા આપને મને. શું કરો અત્યારે પૈસા? રોજ રોજ પૈસા માગે છે તે? અરે મમ્મી, કામ હશે તો જ માગતો હોઈશ ને, એમને ઓછો માગું. અરે આ પેલા એક્સિડન્ટ થયો તો એના માટે જ પૈસા તું લઈ જાય છે? અરે પણ આ દર વખતે શું લઈ જાય છે તું? પૈસા લઈ જાય છે ને લાવે છે ને બધું આ બધું કરે છે. એના કરતાં એક જ વખતમાં પૂરું કર, 20-25 હજાર આપીને પતાવી દે.
અરે પપ્પા, જો એવું થતું હોત તો મેં કરી જ દીધું હોત ને. અને મારી ફરજ બને છે કે હું એની મદદ કરું ને ખબર પૂછું. તમે ચિંતા ના કરો, હું મેનેજ કરી લઈશ મારી રીતે. તું પૈસા આપને મમ્મી. લે આ તાર પપ્પાએ કીધું ને એમ બધું પૂરું કરી નાખજે. હા. હાય યંગમેન. હાય. હા, હવે લાગે છે કે પહેલા કરતાં મસ્ત છે, સરસ છે ને? અરે બહુ જ મસ્ત છે, ઘણો ફરક પડી ગયો છે. અચ્છા, શું કહ્યું ડૉક્ટરે? બસ આ છેલ્લી દવા આપી છે, હવે 1 મહિના પછી પ્લાસ્ટર છોડાવવા જ જવાનું છે. અચ્છા અચ્છા. હવે જો તમે કોઈ તકલીફ લેતા નહીં, એમને હવે ઘણું સારું છે. અરે મારે છે ને તકલીફ, અહીંયાથી રોજ તો જતો જાઉં છું, તો પછી આંટો મારતો જાઉં. અરે હા, આ લ્યો તમે. હવે ના હોય, હવે સારું છે બધું, હવે કઈ જરૂર નથી આની. અરે ના ના, એ તમે રાખો રાખો. પણ હવે કોઈ ખર્ચો જ નથી, સમજો તમે. અચ્છા, ખર્ચો નથી, ચલો માની લીધું, પણ તમે રજા તો પાડો છો ને નોકરીમાં, તો એ ખોટ તો રહેવાની જ. તમે રાખો, અને કોઈ પણ જરૂર હોય તો મને કહેજો. હા, ચાલો. અરે જાણે ખબર જ નથી પડતી કોની જોડે એક્સિડન્ટ કર્યું છે અને શું કર્યું છે આણે. રિયા, મને એક વાતનો જવાબ આપને, તને કેવી રીતે ખબર પડી કે એક્સિડન્ટ થયો છે? પપ્પા, ભાઈ છે ને અહીંયા બેઠો હતો, હા. ત્યારે એમની ઉપર કોઈનો કોલ આવ્યો અને કીધું છે કે એક્સિડન્ટ થયું છે, એટલે તરત જ હાફડા ફાફડા થઈને ભાગી ગયા. લો, એ તો અહીંયા બેઠો હતો, તો પછી એણે કેવી રીતે એક્સિડન્ટ કર્યો હોય? મને લાગે છે દાળમાં કંઈક કાળું છે. આવા દો રાહુલને, આજે તો પૂરેપૂરો ખુલાસો કરવો જ પડશે એની જોડે. રાહુલ, અહીંયા આવજો. હવે તું મને એ કહે, રિયાના કહેવા પ્રમાણે તો તું અહીંયા બેઠો હતો, તને કોઈનો ફોન આવ્યો કે એક્સિડન્ટ થયો છે, બરોબર? તું અહીંયા બેઠો હોય તો એક્સિડન્ટ ત્યાં કેવી રીતે કર્યો હોય? પપ્પા, ખાલી એટલું સમજી લો ને કે ભૂલ મારી હતી. અરે પણ કેવી ભૂલ હતી તારી? પપ્પા, હું એટલું જ કહીશ કે મારાથી કોઈ પણ વસ્તુ કોઈને કહેવાય એમ છે નહીં, પણ એટલો વિશ્વાસ રાખજો કે તમારો દીકરો ખોટું કશું જ નહીં કરે. તો આ ખોટું તો કરી રહ્યો છું તું. પપ્પા, તમારે જે માનવું હોય માનો, હું આનાથી આગળ કશું જ નહીં કહી શકું. હું ખોટું નથી કરતો, પ્લીઝ. હે ભગવાન, આ છોકરાને તો કેવી રીતે સમજાવો કંઈ ખબર નથી પડતી. અરે આવા હતું, બેસ. કેમ છે નિશિત? બસ એકદમ મસ્ત. જો પ્લાસ્ટર પણ ખુલી ગયું છે ને, હવે ઘરમાં થોડું થોડું ચાલવા પણ માંડ્યો છું. વેરી ગુડ, વેરી ગુડ. અને 10-15 દિવસમાં તો દોડતો થઈ જઈશ. વેરી ગુડ. નિશિત, હા. હું ઘણીવાર જોઉં છું કે કોઈ ભાઈ તારા ઘરમાં આવન જાવન કરે છે. શું એ તારો દોસ્ત છે? ના, મિત્ર તો નથી, પણ એનું કહેવું એવું છે કે મારો એક્સિડન્ટ એના બાઇકથી થયો છે, એટલે એ મદદ કરવા આવે છે. શું? એની બાઇકથી? હા. જો દોસ્ત, તારી જાણ ખાતર જણાવી દઉં, એની પાસે કોઈ જ બાઇક નથી. શું વાત કરે છે તું? એની પાસે બાઇક જ નથી? ના ના, પણ એવું તો ના બને. અરે એવો કયો મૂર્ખ માણસ હોય આ દુનિયામાં કે જેણે ગુનો ના કર્યો હોય છતાં પોતે કબૂલ કરી લે? યસ, ઇટ્સ અ પોઈન્ટ. જો નિશિત, મારી એક વાત સાંભળ. તું જોઈ લેજે, જાણી લેજે, તપાસ કરી લેજે, પછી નિર્ણય લેજે. અતુલ, આમ ગોળ ગોળ વાતો ના ફેરવ. તું કહેવા શું માગે છે? સીધે સીધું કે ને. જો નિશિત, મેં જોયું નથી, જાણ્યું નથી, મેં ફક્ત સાંભળ્યું છે. આ જે ભાઈ તારા ઘરે મદદ કરવા આવે છે ને, ભૂતકાળમાં એને તારી પત્ની સાથે સંબંધો હતા. એક મિનિટ, કંઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર તું મને સાંભળી લે. જો મેં જોયું નથી, મેં ફક્ત સાંભળ્યું છે. એક દોસ્ત તરીકે મારે તને કહેવાની ફરજ હતી, એ મેં પૂરી કરી છે. હજી ફરી વાર કહું છું, તું તપાસ કરીને કોઈ યોગ્ય નિર્ણય લે છે. ચાલ દોસ્ત, રજા લઉં છું, નિર્ણય વિચારીને લે છે. વાસ્તવિકતા સામે છે. જે માણસ પાસે બાઇક નથી, જેને મારો એક્સિડન્ટ નથી કર્યો, એ શું મારી મદદ ચકમરાવા કરે છે? સુષ્મા!
નિશિત ક્યાં જતા રહ્યા? નિશિત, નિશિત ક્યાં જતા રહ્યા? આ શું છે? હલો રાહુલ, અત્યારે તું અહીંયા આવી જા. હા. શું થયું સુષ્મા? રાહુલ, નિશિત ઘરમાં નથી. અરે પણ ક્યાં ગયો? ખબર નહીં, મને આ ચિઠ્ઠી મળી પલંગ પરથી. સુષ્મા, તે મને આટલો મોટો દગો આપ્યો. હું તારાથી દૂર જઉં છું, મને શોધવાનો પ્રયત્ન ના કરીશ. ચાલ. નિશિત, નિશિત, નિશિત! આવી ગયા તમે બંને તમારી ઓકાત ઉપર. પણ નિશિત, બોલી લેવા દે ને. પ્રેમ કોઈની સાથે ને લગ્ન કોઈની સાથે. અરે લગ્ન કરવાની ઓકાત નથી તો પ્રેમ શું કામ કરો છો? કોઈની જિંદગી બરબાદ શું કામ કરો છો? અરે નિશિત, શું કહેતો તો તું? તારા બાઈકે ટક્કર મારી, કોઈ અજાણ્યા વ્યક્તિને આપ્યું તું. અરે બાઈક છે તારી પાસે? ને પૈસા લઈને આવતો તો મદદ કરવા. અરે તું મદદ કરવા આવતો તો કે આને મળવા આવતો તો? અને તું નિશિત, તને વધારે વાગ્યું તો નથી ને? દુખે છે? તે દવા લીધી કે નહીં? સાલું આજે ખબર પડી કે સ્ત્રી કરતા મોટો કલાકાર દુનિયામાં કોઈ નથી. મને ખબર નથી કે તમારા બંનેની શું મજબૂરી હતી કે તમે લગ્ન ના કર્યા. પણ મારી જિંદગી તો બરબાદ નહોતી કરવી. બોલી લીધું. હજુ પણ જો બોલવું હોય તો બોલી શકે છે, કારણ કે તારો હક છે. તે શું કહ્યું? મજબૂરી? કોઈ મજબૂરી નહોતી. તારે તો એક સેકન્ડમાં લગ્ન કરી લે, કારણ કે ના એને કોઈ કહેનાર હતું કે ના મને કોઈ રોકનાર. અને તે શું કહ્યું કે ભૂતકાળમાં અમારે સંબંધો હતા, હતા નહીં, છે, અત્યારે પણ છે. અને એવા સંબંધો છે કે એ ના મારા વગર રહી શકે કે હું ના એના વગર રહી શકું. તે એ જાણ્યું કે ભૂતકાળમાં અમારે સંબંધો હતા, પણ કેવા સંબંધો હતા એ ના જાણ્યું. તારે જાણવું છે ને કે અમારા વચ્ચે શું સંબંધ છે? તો સાંભળ. હાલો હોમવર્ક કરી લાવજે તું. મેડમ શું થયું? એ બકા મને અહીંયા બહુ જ દુખે છે. એક કામ કર, હવે લાગે છે મારો અંતિમ સમય આવી ગયો છે. બેટા તું છે ને મારી દીકરીનું ધ્યાન રાખજે, એને સાચવજે. હા બેન, તમે જરાય ચિંતા ના કરશો, તમારી દીકરીનું ધ્યાન રાખીશ. ગુરુ માએ મને મળતા મળતા શું કહ્યું હતું કે મારી દીકરીને સાચવજો. અને સાચવવા માટે મારી પાસે એક જ શ્રેષ્ઠ રસ્તો હતો, અને એ રસ્તો હતો કે આને લગ્ન કરી અને હું મારા ઘરે લઈ આવું. પણ મેં એવું ના કર્યું. જો એવું કરું ને તો એમાં એક પુરુષનો સ્વાર્થ દેખાય. અને તારી જાણ ખાતર કહી દઉં કે સુષ્માના લગ્ન જે તારી સાથે થયા ને, તો તારી પસંદગી એ મેં કરી હતી. અને દોસ્ત, હજુ પણ જો મનમાં શંકા કુશંકા હોય ને તો કહી દેજે, કારણ કે મેં ગુરુજીને વચન આપ્યું હતું કે હું સાચવીશ. પણ સાચું કહું ને, હવે તારે સાચવવાની છે. સાચવીશ ને? અને તારી જાણ ખાતર કહી દઉં કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તો સાચવીશ જ.